મંત્રી કાંતિ અમૃતિયાના વીજ પુલ બળતણ અંગેના નિવેદન સામે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ તીખી પ્રતિક્રિયા આપતા સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે પ્રહારો કર્યા। તેમણે સવાલ ઉઠાવ્યો કે જો સરકાર ખેડૂતો પ્રત્યે પોઝિટિવ જ હતી તો 15 જૂન પહેલા માત્ર 5 થી 7 લાખ રૂપિયાનું નજીવું વળતર કેમ આપવામાં આવતું હતું। ખેડૂતોના ઉગ્ર વિરોધ અને રેલી બાદ સરકારે બહાર પાડેલો 4/7નો પરિપત્ર પણ સંપૂર્ણપણે ખેડૂત વિરોધી હોવાનો આક્ષેપ તેમણે કર્યો। પાલ આંબલિયાએ પડકાર ફેંકતા કહ્યું કે જો આ વળતર ખરેખર સારું હોય તો ભાજપના સાંસદ સભ્યો, ધારાસભ્યો અને પ્રદેશ પ્રમુખથી લઈ પેજ પ્રમુખોના ખેતરોમાંથી વીજ લાઈનો તે પસાર કરવી જોઈએ। તેમણે સરકાર પાસે માર્કેટ ભાવથી 4 ગણું વળતર આપવાનો કાયદો બનાવવાની, જમીનથી ઘટેલી કિંમત અંગે યોગ્ય પોલિસી ઘડવાની, તો આ સાથે જ વીજ લાઇનના જોખમ સામે સુરક્ષા નીતિ અમલમાં મૂકવાની માંગ કરી છે। માનનીય કાંતિભાઈ અમૃતિયા, આપે કહ્યું કે ખેડૂતોને આ વીજ લાઈનોમાં 60 લાખ 70 લાખ રૂપિયા મળતા, વ્હાઇટના મળતા થઈ ગયા અને જમીન ક્યાં લઈ જાય છે અને સરકાર કેટલી પોઝિટિવ થઈ છે। મારો આપને સવાલ છે કે આ 70 લાખ 60 લાખ તમે કહો છો એ કયા ગામમાં આપ્યા? નંબર 1। નંબર 2, એ ક્યારથી આપવાના ચાલુ થયા? નંબર 3, જો આટલા બધા પૈસા